તો અમદાવાદ શહેરમાં બની શકે છે ગગનચુંબી ઇમારત 175 મીટરની ઊંચાઈની બની શકે છે ઇમારત। અમદાવાદમાં બનશે 40 માળથી વધુની ઇમારતમાં સ્કાય ડેક સ્કાય વોકની હશે સુવિધા। ઇમારતમાં એફી થિયેટર રેસ્ટોરન્ટની પણ હશે સુવિધા। સિદ્ધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર બનશે। ઓક્સિજન પાર્કની બાજુમાં બનશે સિટી સ્ક્વેર। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અમદાવાદમાં પણ ગગનચુંબી ઇમારત બની શકે છે, કેવા પ્રકારની વ્યવસ્થા અને હાલમાં કેટલો ખર્ચનો અંદાજ કાઢવામાં આવ્યો છે? અમદાવાદ શહેરમાં ભારતની સૌથી ઊંચી ઇમારત બનાવવાનું આયોજન જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિચારણા હેઠળ છે અને તેના માટે થઈ અને સરકારમાં એક દરખાસ્ત જે છે તે કરવામાં આવી છે। ડિઝાઇન સરકારને મોકલવામાં આવી છે। 175 મીટરની આ ઇમારત બનાવવાનું આયોજન જે છે તે વિચારવામાં આવ્યું છે અને તેના માટે આશરે 110 કરોડના ખર્ચનો અંદાજ છે તે રાખવામાં આવ્યો છે। સરકારને આ ખર્ચ માટે થઈને પણ દરખાસ્ત જે છે તે મોકલાઈ છે અને જો સરકાર ફંડ તમામ નહીં ચૂકવે તો પીપીપી ધોરણે આ ઇમારત બનાવવાની વિચારણા છે તે પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને તેમાં ગ્લોબલ ઇન્વેસ્ટરો છે તેને પણ આ ટેન્ડર પ્રક્રિયામાં હાજર રાખવામાં આવશે, એટલે કે આ ટેન્ડર જે છે તે ગ્લોબલી મૂકવામાં આવશે। બીજી મહત્વની બાબત છે કે આ જે 175 મીટરની આ જે ઇમારત બનશે ને તેમાં સ્કાય ડેક સ્કાય વોક રેસ્ટોરન્ટ એમ્ફી થિયેટર સહિતની સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવશે અને ત્યાંથી સમગ્ર શહેરનો નજારો છે તે જોઈ શકાય તે પ્રકારની એક વ્યુઇંગ ગેલેરી છે તે પણ બનાવવામાં આવશે। સિંધુ ભવન રોડ ઉપર આવેલ ઓક્સિજન પાર્ક છે તેની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે 2 પ્લોટ આવેલા છે અને તે પ્લોટમાં આ પ્રમાણેની ઇમારત બનાવવાની વિચારણા જે છે તે કોર્પોરેશનમાં ચાલી રહી છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।